કીર્તિ તોરણ. અને કીર્તિ તોરણ તમને ક્યાં જોવા મળશે? તો એ જોવા મળશે વડનગર. અને આ વડનગર ક્યાં આવેલું છે? તો બધાને ખબર છે સાહેબ, મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે. તો વડનગરની વાત કરીએ તો આ વડનગરની અંદર સરસ મજાનું આ રીતના કીર્તિ તોરણ જોવા મળશે. હવે કીર્તિ તોરણની વાત કરીએ તો આનો કોઈ પ્રોપર ઇતિહાસ નથી મળી આવતો કે એકચ્યુઅલી આ કીર્તિ તોરણ કેમ બંધાવ્યું. હા, આપણને ખબર પડે છે કે ભાઈ સોલંકી વંશને સમકાલીન આનું સ્થાપત્ય થયું છે, એટલે કે આનું નિર્માણ થયું છે. કોઈ રાજા દ્વારા પર્ટિક્યુલર એવો કોઈ ખ્યાલ નથી મળતો કે આ રાજા દ્વારા બનાવવામાં આવ્યું છે. એવો કોઈ ઇતિહાસ મળતો નથી કે કેમ બનાવવામાં આવ્યું છે, એનો પણ કોઈ ઇતિહાસ મળતો નથી. તો ઘણી બધી અમુક લોકવાયકાઓ છે જેના આધારે આપણે આનો ઇતિહાસ છે એ આપણે નક્કી કર્યો છે. જોઈએ ચલો કીર્તિ તોરણની વાત કરીએ તો એ તમે જુઓ છો કે કીર્તિ તોરણ ઉપર છેક ઉપર તમને શંકર ભગવાનની મૂર્તિ જોવા મળશે સેન્ટરની અંદર. ક્લિયર? તો એવું કહેવામાં આવે છે કે આ આગળ કોઈ શંકર ભગવાનનું મંદિર હશે તો એના ગેટ તરીકે આ કીર્તિ મંદિર બંધાવ્યું, સોરી કીર્તિ તોરણ બંધાવ્યું હશે. તો આવી બધી ઘણી બધી માન્યતાઓ છે. ચલો વાત કરીએ આપણે. તો તોરણોમાં સ્થાપત્યનો અખૂટ ખજાનો અને પથ્થરોમાં નકશીદાર શિલ્પ જોવા હોય તો ગુજરાતના વડનગરનું કીર્તિ તોરણ તમારે જોવું પડે. વડનગરના કીર્તિ તોરણનો ઇતિહાસ પ્રાપ્ત થયો નથી, પરંતુ દંતકથા અનુસાર નરસિંહ મહેતાના પુત્ર હતા સામળસા, અને એ સામળસાના લગ્ન થયા હતા આ વડનગરની અંદર, અને એની યાદમાં એની સ્મૃતિના રૂપમાં આ કીર્તિ તોરણ છે એ બંધાવ્યું હતું. આવી માન્યતા છે, આવા કોઈ પુરાવા નથી. ઇતિહાસકારો એમનું એવું કહેવું છે કે સોલંકી કાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આના ખાસ એવા પુરાવા મળે છે કે ભાઈ આ જે છે ને એક સોલંકી કાળમાં તો બન્યું હશે. તોરણના વચ્ચેના ભાગમાં કંડેરેલી શિવ પ્રતિમાના કારણે અહીંયા તમને શંકર ભગવાનની મૂર્તિ જોવા મળશે, અને એના કારણે લોકો શિવ મંદિરના પ્રવેશ દ્વાર તરીકે આ તોરણ બનાવ્યું હશે એવી માન્યતા છે, એવું માને છે. આશરે 40 ફૂટ ઊંચાઈ ધરાવતા આ તોરણના દરેક ભાગમાં કલાનો સ્પર્શ તમને જોવા મળશે. આનું કોતરણી કામ તમે જુઓ કેટલું સરસ મજાનું આ ગેટમાં, ઓકે, આ તોરણમાં કોતરણી કામ થયેલું છે. તો આવું સરસ મજાનું કીર્તિ તોરણ તમને ક્યાં જોવા મળશે? તો વડનગરની અંદર જોવા મળશે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.